આજનો વ્લોગ ચાલુ થાય છે એક દિવસ પહેલાથી, કેમ કે જો થોડું ક્લિપ હતી તો મેં વિચાર્યું કે સ્કીપ નથી કરવી, બહુ કોમેડી છે, તમને કહી દઉં તો અમારા ઘરનું જે ટોયલેટ છે ને એનો દરવાજો બંધ થઈ ગયો હતો, એ પણ અંદરની સાઈડ થી. ઉપરથી મેં ને મારી મમ્મી હસતી હતી, ઉપરથી મારા ભાઈને નાવા જવું હતું પણ એને કામમાં લગાવી દીધું, એટલે એ તો એટલો ગુસ્સો કરતો હતો. પછી ફાઇનલી દરવાજો ખુલ્યો અને પછી થોડી વાર એને છે ને ભાભીનો કોલ આવ્યો કે ચાલ આપણે લોકો બહાર જઈએ સીપુને લેવા. અને આજે જેમ કે ચંદ્રગ્રહણ છે તો મારે ગ્રહણ જોવું હતું પણ મને નહીં દેખાયું યાર, કેમ નહીં દેખાયું મને પણ નથી ખબર. અમે અરાજણ તો આવી ગયા, લો સીપુ પણ આવી ગઈ છે, એની પણ છુટ્ટી થઈ જ ગઈ છે તો અમે લઈ લીધું. અને એ બેનને છે ને પાછું કઈ પીવાનું મન થઈ ગયું તો અમે એના માટે છે ને આ ઠંડુ લેવા ઉભા રહ્યા. અને પછી જો ઘરે આવીને મારું થોડું બહુ કામ કર્યું અને સાંજે 11:30 વાગે મને ભૂખ લાગી એન્ડ મારો ભાઈ ઘરે હતો નહીં, એ બહાર ગયો હતો. તો જો ભાઈ મારે બહાર તો જવાયું નહીં, મેં વિચાર્યું કે ચલ ખીચડી બનાવી દઉં. તો ફટાફટ ખીચડી બનાવીને પછી મેં ખાધું છે. પછી મારી ભૂખ ખતમ થઈ ગઈ છે. ને બીજે દિવસે સવારે તો જો અમારી ઘર પાસે હોળી ચાલુ થઈ ગઈ છે. મેં હજી ઉપર છું. સૌથી પહેલે બધાને ગુડ મોર્નિંગ અને કેમ છો મારા સુરતના ક્યુટી. મેં સુરત ગુજરાતી વૈસુ અને જો મેં વિચાર્યું કે ચલ આજે ટ્રાન્ઝેક્શન વિડીયો બનાવી લઈએ. અને મારી પાસે સેટઅપ બહુ નાનું મોટું જ હતું, નાનું મોટું તો કહેવાય નહીં, નાનું નાનું જ હતું. પણ એમાં થયું હતું એવું કે મેં એક ક્લિપ તો બનાવી, એમાં પાછું છે ને સીપુનો કોલ આવ્યો કે ચલ અમે આવી ગઈ છું તો આપણે લોકો હોળી રમીએ. તો હું આવી ગઈ નીચે અને જો મારી હાલત પહેલે જ મેં વિડીયો બનાવતી હતી ને ત્યારે કેવી થઈ ગઈ હતી. અને બેન આ જો સીપુ યાર, અને હું આવીને એવી જ મારી પર કલર લગાવી દીધેલો છે ને આ સીપુએ પણ મને મૂકી નથી, કેવી કરી દીધેલી છે. અને જો થોડી વાર પછી મારા હાલત આ તો છે ને ભાઈ મેં ઘસીને મારા મોઢા પરથી કેટલો બધો કલર કાઢ્યો છે, તે છતાં મારા મોઢા પર એટલો બધો કલર હજી લાગેલો છે ને કે શું કેવો. અને ભાઈ મેં આ છે ને સાબુથી હું કૂચાથી પણ રગરા ને તો નીકળવાનું છે નહીં. અને બધું પૈટું પછી છે ને મેં ફ્રેશ થવા આવી અને જે વાતનું દુઃખ હતું ને એ જ થયું. મારા થોબરા પર હજુ કલર નહીં નીકળ્યો યાર, જો હજી મેં લાલ છું યાર, મને બહુ ગુસ્સો આવે છે પણ મેં કઈ કરી નથી શકતી. તો પછી મેં વિચાર્યું કે ચલ ભાઈ હમણાં રવા દે થોડી વાર માટે, હવે છે ને હવે રવા જ દેઉં છું, પછી પાછી એકવાર ફ્રેશ થઈ જવા. અને મમ્મીએ છે ને મસ્ત મસાલેદાર ચા બનાવેલી હતી ને મેં નાસ્તો પણ કરી દીધો, કેમ કે મેં હવાનું કઈ ખાધેલું નહીં યાર હોળી રમવાના ચક્કરમાં. પછી તો મેં છે ને સુઈ ગઈ હતી. પછી 5 વાગે ઉઠી તો મારા ઘર પાસેનું વ્યૂ એટલું મસ્ત થઈ ગયું હતું, મસ્ત સનસેટ વ્યૂ થઈ ગયું હતું. તો એ એન્જોય કર્યું અને પછી પાછી થોડી વાર પછી છે ને મેં ફ્રેશ થઈ ગઈ, કેમ કે તમને તો ખબર જ છે મારા થોબરા પર કેવો લાલ કલર છે ને ચીપકી ગયો છે. અને ઘસીને મેં કાઢેલો છે તો પણ હજી નથી નીકળ્યો. અને સાચું કહું ને મારી મમ્મી મને એટલી અડાઈ છે ને કે તને બહુ શોખ છે ને રમવાનો, હવે ભોગવતું. તો હવે મેં શું કરું મમ્મી, તો રમવાનો પણ ગુનો છે. અને છે ને આજે હું મારા ફ્રેન્ડની સાથે બહાર કેફેમાં ગઈ હતી તો ત્યાંથી આવતા મને લેટ થઈ ગયું હતું અને મમ્મીએ છે ને જમવાનું અંદર મૂકી દીધું હતું બધું ફ્રીજમાં. એમાં પણ મને પાછી બોલી ખાવી પડી કે મમ્મી મારી સાથે આવું કરો તમે, એક તો મને ખાવાનું પણ નહીં આપી શકો. તો ક્યાં મારા નાટક નખરા પણ ઓછા છે? મારી મમ્મી એમ તો એની જગ્યા પર રાઈટ છે પણ હું મારી જગ્યા પર હું પણ રાઈટ છું. થોડુંક તો કરીને આપવું જોઈએ ને, એમ તો મારી મમ્મી કરીને આપે છે. તો ચલો કઈ નહીં, આજે હું મારી મમ્મીના ગુણ ગાવાનું ઓછું કરું. આજનો વ્લોગ અહીંયા સમાપ્ત થાય છે. આવી રીતે ડેલીના વ્લોગ જોવા માટે મને ફોલો કરી દો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ